ઉત્તર ગુજરાતના લોક સાહિત્યના સ્વરૂપોની ઉત્પત્તિ વિશે બોલવાનું છે. હવે ઉત્તર ગુજરાત તો એક અદ્ભુત પ્રદેશ છે મારે મન, કે જે વિષયે મને જીવન રસ પાયો છે, જે વિષયે મને આનંદના મહાસાગરમાં હિલોડો છે, મારા દુઃખના પ્રસંગે મને આ વિષયે જબરજસ્ત બળ પૂરું પાડ્યું છે, એવા મારા પ્રિયતર વિષય વિશે મારે બોલવું. અને એમાંય એનું એક એક સ્વરૂપ કઈ રીતે ઉત્પન્ન થયું છે, એના પેટાળમાં જઈને, દરિયામાં તળિયે જઈને ડૂબકી મારીને રતનને શોધી લાવવા જેવું આ દુષ્કર કામ છે. પણ હું તમને પૂરો ભરોસો આપું છું કે એક એક રતન, 1.25 લાખના આ રતનો છે, નીચેથી પેટાળમાંથી શોધી લાવવા માટે જે પુરુષાર્થ કર્યો છે, એ પુરુષાર્થમાં મને આવા રજની જેવા કેટલાય મારા આવા લોકમાં તળમાં પડેલા મિત્રોએ મને મદદ કરી છે. કેટલીક વસ્તુ એમના ચોપડામાંથી મને જાણી છે. લોક સાહિત્ય એટલે લોકોનું, લોકો વડે, લોકોથી સર્જાયેલું, લોકો માટે સર્જાયેલું સાહિત્ય. લોક સાહિત્યની કે લોકશાહીની આ વ્યાખ્યા આને બરાબર લાગુ પડે છે. તો એક કહેવત હોય, રૂઢિપ્રયોગ હોય, કે બાળ જોડકણું હોય, કે ગીત હોય, કથા હોય, કે ઓઠું હોય, એ કઈ રીતે સર્જાય છે, એના સર્જનમાં શું પ્રક્રિયા પડી છે, એને એ મારે તમારી સામે મૂકવી છે. એટલે બહુ પિન પોઈન્ટ વાત કરવી પડે અને ચેલેન્જ આવે તો એને ઉપાડી લેવી પડે, એવી આ વાત છે. હવે કોઈ પણ પ્રદેશથી જો આપણે અજાણ હોઈએ, આજે બહુ સરસ વાત થઈ છે કે ભાઈ અત્યારે આ રાજકીય ઉત્તર ગુજરાત આપણે કહીએ છીએ, વાસ્તવિકતા નથી. ઉત્તર ગુજરાત એના સીમાડાઓથી પર છે. આજનો ઉત્તર ગુજરાત જે એને આપણે ભૌગોલિક સીમામાં બાંધી દીધો છે, મહેસાણા, પાટણ, સાબરકાંઠા, અરવલ્લી, આ 4 જિલ્લા, હવે 5મો એમાં ઉમેરાયો. આ 5 જિલ્લા, પહેલાં 3 હતા, મહેસાણા, સાબરકાંઠા અને બનાસકાંઠા. તો આ એનો અસલી નામાભિધાન નથી. એના નામાભિધાન તો કંઈક જુદા જ મળે છે. 2 બાજુ 2 વાગડ. એક વાગડ ડુંગરપુર, હાલનું રાજસ્થાન, જે પન્નાલાલ પટેલનું જે ગામ માંડલી આવેલું છે ડુંગરપુરમાં, એ વાગડ. અને તેના વાગડિયા જ્ઞાતિ વિશે તો LD જોશીએ પુસ્તક કર્યું છે, વાગડી ગીતો વિશે. એ પણ ગુજરાતી ભાષા છે. પન્નાલાલ જો ગુજરાતી ભાષામાં લખે છે, ભલે એ વાગડમાં જન્મ્યા, ડુંગરપુર રાજસ્થાનમાં જન્મ્યા. આ તો હજુ હમણાંની જ વાત છે. અને બીજું વાગડ કચ્છમાં પ્રવેશ કરો, સાંતલપુરથી ભચાઉનો વાગડ. આ 2 ખૂણાના 2 વાગડ. આપણે આ વાગડ પ્રદેશ વિશે, એની સંસ્કૃતિ વિશે, એના ભૌગોલિક પરિસ્થિતિ, એના ખાનપાન, ઉત્સવ, તહેવાર, વ્યવહાર વિશે ના જાણતા હોય તો ના બોલી શકીએ, ના સમજી શકીએ. હવે ખેરાલુમાં ગઢવાડો, જે ચારે બાજુ ડુંગરો વચ્ચે જે 23 ગામનો સમૂહ છે, એ ગઢવાડો. હવે એ ગઢવાડાની આખી એક પરંપરા છે, એની એક બોલી છે, એની લય લઢણ છે, એની પ્રકૃતિ છે, એની વનસ્પતિ છે. એને પણ આપણે જાણવી, પ્રમાણવી પડે. આ પાટણવાડો, ચુમ્હાળ. તો આ ચુમ્હાળ પ્રદેશની પણ એના 4 બાજુના 4 સીમાડાથી આપણે પરિચિત ના હોય તો પણ, એની પ્રજાથી પરિચિત ના હોય તો પણ આપણે ના સમજી શકીએ. હવે ઈડર બાજુનો દેહ પ્રદેશ, કે વિજાપુર આજુબાજુનો કોઠો, તમે ધાંધાર, પાલનપુર સિદ્ધપુર વચ્ચેનો ધાંધાર, દિયોદરનો હિંદવાણી, ડીસા આસપાસનો સમાજ. જો એના પ્રાદેશિક નામોથી આપણે બહુ, દાંતા આજુબાજુનો, તો આવા કેટલા નામો છે. ખારોપાટ, વઢિયાળ, સમી હારીજ. તો
તો આ બધાની ભૂગોળ આપણા ચિત્તમાં હોવી જોઈએ. એની બોલી બહાર ગાવું એ બોલી બદલાય. આ બધા પ્રદેશની બોલીઓ, એના લય લેકા, ટોન બધું જ અલગ અલગ છે. અને વેરિએશન તો એમાં શબ્દોનું, ભાષાનું, કહેવતોનું, કેતીઓનું બહુ જ ગજબનું છે. તો એ માણસ બોલે ને તમે કહી દો આ વઢિયારી છે, આ દાંતોરી છે, આ સમાલી છે. જો એક જ ગામમાં વસતા બે રબારી જૂથો, પાટણવાડિયા અને સમાલિયા, તો બંનેની બોલી જુદી. એક જ ગામમાં રહેતી આ બે પ્રજા, જો એના નાતા સાથે આપણે જો ઓળખીએ તો એના ગીતોના પણ લઈ લેકાય. જે રબારણો ગાતી તો બંને સમાલિયા સ્ત્રીઓ ગાતી હોય ને પેલી પાટણવાડિયાની ગાતી હોય. એક જ ગામમાં વર્ષોથી રહે છતાં પણ એના ટોન કેમ અલગ પડે, આ બધું આપણે અભ્યાસવા જેવું છે. આ જો જાણીએ એની આ ખાસિયતને, તો આ લોક સાહિત્યને આપણે પ્રમાણી શકીએ. અને લોક સાહિત્યને જાણવું એટલે પહેલાં તો પ્રજાના ઇતિહાસને સમજવો, આ પ્રદેશના ઇતિહાસને સમજવો. આ એન્થ્રોપોલોજી સાથે જોડાયેલું માનવનું વંશ શાસ્ત્ર છે આખું. આ એ કઈ રીતે ઉત્પન્ન થયું એ જો સમજવું હોય તો માણસની ઉત્પત્તિનો ઇતિહાસ પણ જાણવો પડે. આદિ માનવ ઉત્પન્ન થયો ત્યારથી માંડીને તમે આજ દિન સુધી માનવમાં જે ક્રમિક વિકાસ આવ્યો, મનુષ્ય જે આજના સ્વરૂપે આપણા રગમાં 500મી પેઢીએ કેવા પૂર્વજનું લોહી હશે, એ પૂર્વજ કેવા હશે, 1000 પેઢીએ કેવા હશે, શું ખાતા હશે, શું પીતા હશે, એ પણ સમજવા જેવી વાત છે. આપણે જેમ જેમ આગળ વધતા જઈશું એમ એની વાતો ખોલતા જઈશું. હવે ઉત્તર ગુજરાત જ્યારે કહીએ છીએ ત્યારે તો આપણે એક તો પહેલાં એના ભૌગોલિક પરિવેશ, એના બધા પોર્ટ્સ જે રીતે એના નામાભિધાન છે એનાથી પરિચિત હોવા જોઈએ. એના દરેક સ્થળના ઉત્સવો, તહેવારો, વ્યવહારો, માન્યતાઓ, બોલી બધું જ ભિન્ન છે. હવે આ નવા શિક્ષણમાં એકરૂપ થતું જાય છે, પણ એના ગીતો જે આપણે લિપિબદ્ધ કર્યા છે અથવા તો જે ધ્વનિબદ્ધ કર્યા છે એમાં તો એ ભિન્નતા છે જ, પડી જ છે. માનો કે મેં જે રેકોર્ડિંગ કર્યું 168 કેસેટોમાં, તો એમાં તો એ બધું પડ્યું જ છે. એના ટોન, લય, લેખા દરેક પ્રદેશનું જુદું પડે. તો હવે એ વાતને એક બાજુ ખસેડી હવે એની પ્રજા ઉપર આવીએ. આ પ્રદેશ, મેં અગાઉ સવારે એવી વાત કરેલી કે આ સિંધુ ઘાટીની સભ્યતા છે. આપણે ભણવામાં સિંધુ ઘાટીની સભ્યતા એવું ભણ્યા છે, પણ હકીકત કંઈક જુદી જ આપણને મળશે. આખી વૈદિક સરસ્વતી જે અંતસ્થ થઈ ગઈ ધરતીકંપમાં, એ સરસ્વતી ઘાટીની સભ્યતા છે. કેમ હું આ સરસ્વતી ઘાટીની સભ્યતા કહું છું એનું હું પ્રમાણ આપવા માગું છું. એક વસ્તુ પહેલાં તો અહીંયા ઉત્તર ગુજરાતમાં વડનગર પ્રાચીન સ્થાન, હાટકેશ નાગરોના ઈષ્ટદેવ. તમામ નાગરો, એ પ્રશ્નોરા હોય કે પછી સાઠોદરા હોય કે વડનગરા હોય કે વિસનગરા હોય, બધાના કુળ દેવતા ક્યાં છે? વડનગરમાં હાટકેશ. જો એ કુળ દેવતાનું સ્થાન. હવે ભરવાડ ઉપર આવીએ. નાના ભાઈ ભરવાડ, મોટા ભાઈ ભરવાડના કુળ દેવતા થરા વાળીનાથ, જો એમના કુળ દેવતા અહીંયા છે. હવે રબારી જુઓ તો રબારીના કુળ દેવતા વાળીનાથ વાલમ ઊંઝાની બાજુમાં, એમના કુળ દેવતા ત્યાં છે. સમગ્ર પશ્ચિમ ભારતમાં રાજસ્થાન, મધ્યપ્રદેશ, ગુજરાત, મહારાષ્ટ્રમાં વસતા કડવા પાટીદારોના કુળદેવી ઊંઝામાં. હવે મોઢ વાણિયા, મોઢ બ્રાહ્મણ, મોઢ પટેલના કુળદેવી મોઢેશ્વરી મોઢેરામાં. વાયડા બ્રાહ્મણ, વાયડા પંચાલ અને વાયડા વાણિયાના કુળદેવતા અહીંયા પાટણની બાજુમાં વાયડમાં. હવે તમામ જ્યેષ્ઠી પહેલવાનના કુળદેવતા દેલમાલમાં લીંબચ માતા. હવે તમામ ન્યાયી સમાજના કુળદેવી પણ લીંબચ માતા. હવે આપણા આ જે કુલપતિ, આ જે યુનિવર્સિટીના 3જા નંબરના, લગભગ 4થા નંબરના કુલપતિ આપણા બળવંતભાઈ, આપણા જ વિષયના, એમના કુળદેવી અંબાસનમાં. જો તમામ ઔદિત્ય બ્રાહ્મણોના કુળદેવીઓ અહીંયા. તમામ ખડાયતા વાણિયાના કુળદેવી ખડાતમાં. ખડાતમાં બહુ સરસ મંદિર, નદીની, સાબરમતી નદીના વહેણને કારણે ધોવાઈ ગયું અને અડધું પડી ગયું.
ઉપર ચડવામાં પણ મુશ્કેલી. વિજાપુર કોલેજમાં આચાર્ય પદે હતો એ વખતે મુશ્કેલી ઉપર ચડેલા, પણ ઉતરવામાં મુશ્કેલી પડેલી. બધા મિત્રો મારા એ બધા સાક્ષી છે. તો એ અત્યારે મહુડીમાં લાવી દીધું. એ કુળદેવીઓ 22 કુળદેવી એક જ પરિસરમાં, ખડાયતા વાણિયાઓના ખડાતમાં. હવે આ પ્રજા અહીંયાથી સમયે સમયે સ્થળાંતરો કર્યા છે, માઇગ્રેશનો કર્યા છે. અનેક સમયે અનેક તબક્કામાં અહીંથી માઇગ્રેશનો પુષ્કળ થયા છે. એના અનેક કારણો છે. એ કારણોસર આ માઇગ્રેશન. હવે આ આપણે જાણતા ના હોય તો પણ આપણા અભ્યાસમાં અધૂરો રહી જાય, આપણે એને સમજી ના શકીએ. જો ઇતિહાસ સાથે પણ જોડાણ છે, એન્થ્રોપોલોજી સાથે પણ જોડાણ છે, ભાષા સાથે પણ જોડાણ છે, સમાજશાસ્ત્ર સાથે પણ જોડાણ છે, સંસ્કૃતિ સાથે પણ જોડાણ છે. આ એક એવો વિષય છે, એ એકચ્યુઅલી લોક સાહિત્ય નથી પણ લોક વિદ્યા છે. આ લોક સંસ્કૃતિ છે. આખી સંસ્કૃતિને એક ડાળ હલાવો તો આખું ઝાડ હલે એવી પરિસ્થિતિ આ વિષયની છે. પણ આપણા અભ્યાસીઓનું ધ્યાન હજુ સુધી આ સમગ્ર પિંડને એકરૂપ જોવામાં ગયું નથી. આપણે પેલા હાથી જેવું સૂંઢ જોઈએ, કાન જોઈએ, પેટ જોઈએ, પગ જોઈએ, થાંભલા જેવો હાથી એમ લાગે. પણ હવે આ પરિસ્થિતિમાં હવે અહીંથી સમયે સમયે જે પ્રજા ગઈ એ માત્ર ગાડે ઘર વખરી નાખીને નથી ગઈ. એ તો એની સાથે અહીંના તહેવારો, વ્યવહારો, ઉત્સવો, ખાનપાન, પહેરવેશ, વેશભૂષા કેટલું લઈને ગઈ છે. એ બધું ત્યાં એને આરોપ્યું છે. એ ભૂમિમાંથી પાછું નવું જન્મ્યું છે. હવે એ પણ આ વાત પણ આપણને પાછળ જતા ઉપયોગી થશે. તો આમ આ પ્રદેશમાંથી ઘણું બધું બહાર ગયું છે. એમ બહારથી પ્રજા અહીંયા પણ આવી છે. એ પણ પોતાનું કંઈક લઈને આવી છે. તો આવા સંદર્ભો સાથે જો આપણે આ વિષયને પકડીશું તો આપણે એના એક એક સ્વરૂપની ઉત્પત્તિ કઈ રીતે થઈ ત્યાં સુધી આપણે પહોંચી શકીશું. તો પહેલાં તો આપણે એક વાત નક્કી કરીએ કે ગુજરાતી સાહિત્યમાં આપણે એવું કહીએ કે 1905માં લોકગીત શબ્દ પહેલવેલો રણજીતરામ વાવારામ મહેતાએ ગુજરાત સાહિત્ય પરિષદના નિબંધમાં વાંચ્યો અને લોકગીત શબ્દ આપણને 1905માં મળ્યો એવું આપણે નક્કી કરી દીધું. 1885માં રુસ્તમ ઈરાનીએ લોકકથા શબ્દ વાપર્યો એટલે આપણે નક્કી કર્યું કે 1885માં પહેલવેલો લોકકથા શબ્દ રુસ્તમ ખુરશીદ ઈરાનીએ વાપર્યો. હવે એમ કાકા સાહેબ કાલેકરે 1920માં એમને લોક સાહિત્ય શબ્દ વાપર્યો. એવા પ્રમાણો આપણે શોધી કાઢ્યા કે આપણે ગોવાલણી મલ્યાનીને પહેલી વખત આપી, કરણ ગેલો, નંદશંકર તુળજાશંકરે આપી. પણ એમાં પહેલી લોકકથા કોને આપી એ કઈ રીતે શોધી શકીએ? આપણે આમ કહી શકીએ કે ભાઈ પહેલું નાટક ગુલાબ લખાયું, પહેલી ટૂંકી વાર્તા ગોવાલણી લખાઈ, પહેલી નવલકથા કરણ ગેલો આવી. પણ પહેલી લોકકથા કઈ? પહેલું લોકગીત કયું? પહેલી કહેવત કઈ? એ શોધવું બહુ અઘરું છે. હવે કેમ અઘરું છે? તો લોકકથાને આપણે જ્યારે કહીએ છીએ, આપણે જે લોકકથા સાંભળીએ છીએ, રજનીભાઈ માંડી કે રજનીભાઈ જેવા અસંખ્ય બારોટોએ અસંખ્ય વાર માંડી. હું તો નાનો હતો ત્યારથી મારા ગામમાં જે બારોટો આવતા એમાં ફૂલચંદ બારોટ આવતા, એમને મેં સાંભળેલા. મારા ઘેર વારંવાર અમદાવાદ પણ આવેલા. એ હજુ પણ મારે એમની સ્મૃતિ છે, કાળી બંડી અને કાળી ટોપી પણ પહેરતા. તો એ એવા બારોટો જે માંડતા એ જે ચિત્તમાં મારી વાર્તા પડેલી છે કે મારા દાદા દાદી વાર્તા માંડતા, મારી માતાએ મને જે વાર્તાઓ કહેલી. તો એ બધી વાર્તાઓ શું એનું અસલ સ્વરૂપ છે? આપણે કયા સ્વરૂપની લોકકથા કે લોકવાર્તાને વાર્તા કહીએ છીએ? પહેલાં તો એ નક્કી કરવું પડે. અનેક પ્રકારના એમાં એનો પિંડ છે, એના કદના પ્રમાણમાં, એના વિષયના પ્રમાણમાં, એના દર્શન વિઝનના પ્રમાણમાં. હવે પહેલવેલી લોકવાર્તા વિશે જ્યારે એવું કહીએ તો ઋગ્વેદના પહેલા મંડળમાં 22મા સૂક્તમાં એક વાર્તા છે. એ એટલે એક શ્લોક છે. ઋગ્વેદ મેં એટલા માટે વાંચેલો કે મને ઉષા દેવીની ઉપાસનામાં રસ પડેલો.
લગભગ હું અધ્યાપક નહોતો થયો ત્યારે મેં ઋગ્વેદને 3-4 વખત વાંચ્યો. મારે ખાટલા નીચે પણ મૂકી રાખું. રાત્રે પણ ઉઠું તો ફાનસ હતું તો એ ચાલુ કરીને પણ ઘણી વખત હું જોતો. તો આ ઉષા દેવીની ઉપાસના એ ધનધાન્યની દેવી છે, પ્રકૃતિની દેવી. ઋગ્વેદમાં 3 દેવીઓ. ઉષા પૂષાને આપા. હે મા ઉષા તું અમને ધનધાન ભરેલા ગાડા આપ. હે મા ઉષા તું અમારી રગોમાં અન્ન રસને વહાવ, અમને પ્રેરણા કરવાની શક્તિ આપ. એ જ ઋગ્વેદમાં ઇન્દ્ર છે. સૌથી વધુ ઋચાઓ ઇન્દ્રની છે. વેદમાં સૌથી વધુ કોઈ ઋચાઓ રોકતું હોય તો ઇન્દ્ર છે. એ ઇન્દ્રની એક નાનકડી કથા છે. અથવા તો એના પહેલા 22મા સૂક્તમાં, પહેલા મંડળમાં એક નાનકડી વાર્તા કોણ કેવી રીતે ભજવાનું છે એ હું તમને કહું છું. ઋત્વિજ પોતાના યજમાનોને અન્ન રસથી ભરપૂર બનાવવા માટે ઇન્દ્રની સ્તુતિ કરતા હોય છે. ત્યારે ઇન્દ્ર પ્રસન્ન થાય છે અને આ અન્ન રસ માટે જે સ્તુતિ કરતી હતી કે અન્ન રસ અમને આપો, અમને અન્ન આપો, એના માટે તો કે તમે અશ્વિની કુમારોની સ્તુતિ કરો. પછી સુનશેષ એ અશ્વિની કુમારોની સ્તુતિ કરે છે. અશ્વિની કુમારો પ્રસન્ન થઈ અને ઉષા દેવીની સ્તુતિ કરવા કહે છે. કોના કહેવાથી કોણ સ્તુતિ કરે છે એની એક વાર્તા પહેલી વખત આ ઋગ્વેદના પહેલા મંડળમાં 22મા સૂક્તમાં છે. એ જ ઋગ્વેદમાં એક સરસ વાર્તા છે. હવે ઇન્દ્ર ઉષાને પ્રેમ કરે છે. આ પ્રકૃતિના દેવોની વાત છે. એને ભેટ સોગાદ આપે છે. આ ઉષાને વૃદ્ધ કેદમાં નાખી દે છે. હવે ઇન્દ્ર એના બંધનો તોડીને એને કેદમાંથી મુક્ત કરે છે અને આ કેદમાંથી મુક્ત કરવા માટે અગ્નિ એને સહકાર આપે છે. અને પણી આ ઉષાને ફોસલાવીને ઇન્દ્ર પાસેથી પડાવી લેવા માંગતી, એટલે ઇન્દ્રએ પણીનો વધ કર્યો. હવે આવી એક નાનકડી કથા. હવે આ કથા એ આપણા મહાભારત રામાયણની જનક છે એવું 3 વિદ્વાનોનું કહેવું છે. આ જ વાર્તામાંથી જો આ ઇન્દ્ર છે એમાંથી જ આપણા રામ અને કૃષ્ણ આવ્યા છે. ઇન્દ્રમાંથી જ રામ અને કૃષ્ણ આવ્યા છે. અને વૃત્તમાંથી રાવણ આવે છે અને પણીમાંથી શૂરપંખા આવી છે. તો આમ આ સદ અસદ નું જે સનાતન યુદ્ધ આજે પણ ચાલુ છે. તો આ એક નાનકડી ઘટનામાંથી બધું પ્રગટતું જાય છે. હવે પુષ્કરભાઈએ લોકવાર્તા નામનું પુસ્તક લખેલું, એમાં વર્ષો પહેલાં મેં વાંચેલું. તો એમાં એવું કહેલું એમને કે મોહેંજો-દડોની જે સંસ્કૃતિ છે એ સંસ્કૃતિમાંથી જે માટીના ચોસલા મળ્યા છે આપણને, એમાં જે ચિત્રાંકનો છે એ ચિત્ર વાર્તાઓ છે. એવું જ નાઇલ નદીનું છે. બેબીલોનનું પણ એવું છે. બેબીલોનની સંસ્કૃતિમાંથી પણ મૂળ મુદ્રાઓ મળી છે અને એમાં ચિત્રાંકન. જો અરે મોહેંજો-દડોની લિપિ જ ચિત્રલિપિ છે. અને એમના શબ્દોમાં હું જો તમને પુષ્કરભાઈના શબ્દોમાં જ કઈ વાંચી સંભળાવું. આ ચિત્ર વાર્તાઓમાં કોઈ લિપિના અક્ષરો માંડ્યા હોય એવો અણસાર આપે તેવા ચિહ્નો છે. કદાચ ચિત્રની વાર્તાની ઘટના કે પ્રસંગનું તેમાં આલેખન હોય, આવું એમનું કહેવું છે. હવે હમણાં જ મોહેંજો-દડો રિલીઝ થઈ. એમાં સુજાનને એનો મુખ્ય હીરો. હવે એ એના દેશમાંથી એના પિતાને તો મારી નાખ્યા છે. એના પેલા એનો વિલન કોણ છે? કબીર બેદી. પણ એનું નામ એમાં ફિલ્મોમાં જુદું છે. તને બહુ જ્યારે મુશ્કેલી પડે ત્યારે મુદ્રા તું બતાવજે, તારો બચાવ થઈ જશે. અને મુદ્રા લઈને જાય છે. અને જ્યારે અગવડમાં મુકાય છે એને સ્નેહ બંધાય છે એની પૂજારીની દીકરી સાથે, અને એને રાજગઢમાં જવું હોય છે ત્યારે મુદ્રાનો ઉપયોગ કરે છે. એ મુદ્રા જે બતાવી છે એમાં તરત જ પેલું એક સિંગવાળું પ્રાણી બતાવ્યું છે. હવે એ બહુ જ જાણીતું ચિત્ર છે. મોહેંજો-દડોનું એ જાણીતું ચિત્ર છે. એમાંથી જે ચિત્રાંકનો મળે, આવા તો કેટલાય ચિત્રાંકનો છે. તો એવી
જે મુદ્રાઓ છે, ચિત્રાંગ, એમાં વાર્તાઓ છે. એક શિંગા પ્રાણીની તો કથા છે જ, આપણે જાણીએ છીએ. તો એ મોહેજોદડોથી ચાલી આવે છે. તો આમ કદાચ આ કહે છે એવી ચિત્ર વાર્તાઓ પણ આપણે ત્યાં ઈડરમાં રૂઠી રાણીના મહેલ ઉપર જઈએ ત્યારે બ્રાહ્મી લિપિમાં મોર એવું લખ્યું છે. મોર દોરે છે ને બીજા 3 ચિત્રો દોરે. એ કદાચ વાર્તા પણ હોઈ શકે. આપણે એને જાણતા નથી, આપણો ઊંડો એનો અભ્યાસ નથી. હવે આ લોકકથાના બીજ કઈ રીતે ઉદ્ભવ્યા હશે? કે માણસ જન્મ્યો, માણસ તો આદિ અવસ્થામાં હશે. હમણાં જે ભગવાન દાસ આવ્યા હતા, જો અહીંયા બેઠા હોય તો એમને મજા આવે કદાચ. તો ભગવાન દાસે લગભગ 500 થી 700 પાષાણ યુગના ઓજારો શોધી કાઢ્યા છે. લઘુ પાષાણ યુગના ઓજારો પણ એમની જોડે છે ને મહાપાષાણ યુગના પણ ઓજારો છે. અને એ ઓજારો ગુજરાત સરકાર જોડે પણ નથી કે ભારત સરકાર પણ જોડે નથી. એટલું એ એમની પાસે છે. એ એમને PhD કર્યું છે અને એ તો એમને ફિલ્ડ વર્કથી કર્યું છે. તો એ આદિ માનવ તો એટલે વિકસિત થઈ ચૂક્યો હતો પાષાણ યુગમાં. તો પણ જ્યારે આદિમ અવસ્થામાં હશે ત્યારે આકાશમાં વીજળી થતી હશે, મેઘાડંબર ગાજતા હશે, દરિયો છલકાતો હશે, વાવાઝોડા આવતા હશે. એને કંઈ સમજાતું નહીં હોય. આ વાવાઝોડું કેમ આવે છે, વીજળી કેમ થાય છે, વરસાદ આવે છે ને એને તાણી જાય છે, એ કંઈ સમજી શકતો જ નહીં હોય. ધરતીકંપ આવતો હશે ને લાવા રસ આવતો, બળીને ખાખ થઈ દીધું હશે, શરીર પણ એમાં ઓગળી જતું હશે. એ શું સમજતો હશે આ પ્રકૃતિના? એટલે પહેલાં તો એને પ્રકૃતિને સમજવા પ્રયત્ન કર્યો છે અને એને નામ આપ્યા હશે. ભાઈ આ વાવાઝોડું કહેવાય, આ વરસાદ કહેવાય, આ અગ્નિ કહેવાય. એવા એને પ્રકૃતિના વેપારો છે એનું નામાભિધાન કર્યું છે. આ પહેલો જ્ઞાનનો તબક્કો છે. આ જ્ઞાનનો સર્વોપરી પ્રથમ તબક્કો છે. તો આ તબક્કાનું જે જ્ઞાન છે એ જ્ઞાન પછી એ બીજા તબક્કામાં કઈ રીતે આવે છે? તો બીજા તબક્કામાં એ જે જ્ઞાન એને ખાલી એને તો નામો આપ્યા. હવે આ જે પ્રકૃતિના તત્વો હશે એ તત્વોને એને પછી કંઈક એમાં અલૌકિક તત્વ લાગ્યું છે, એમાં દેવત્વ આવતું જતું છે. ભાઈ આવું કંઈક કશે ઉપર અને કોઈક સર્જન કરતું હશે, એમાં એને દેવત્વ ઉમેર્યું છે. આ બીજો તબક્કો છે. અને એ પછી તો આ દેવત્વ ઉમેર્યા પછી આ ઘટનાઓમાંથી બોધ પણ લેતો હશે. આપણને ઠેસ વાગે તો ભાઈ ત્યાં જઈએ એટલે ફરી પગ જાળવીને મૂકીએ, એટલે એ કંઈ બોધ પણ લેતો હશે. એટલે આવી ઘટનાઓમાંથી એને બોધ પણ લીધો હશે. તો આ બીજો તબક્કો. હવે ત્રીજા તબક્કામાં આપણા જેવા દાર્શનિકો આવ્યા છે. આપણા જેવા એટલે આપણે જે આ બધાને ઉપદેશ આપીએ છીએ ને એવા ઉપદેશકો, ઋષિઓ, મુનિઓ આવ્યા છે. તો એમને આ પૌરાણિક ગાથાઓ રચી છે, વેદો રચ્યા હશે, મહાભારત રચ્યું છે. તો એમાં બધું ઉમેરતા ગયા હશે, એમાં આ દેવત્વને. અને આપણા જેવા જે નીચેના પેઢીના હશે એમને આ બોધવાળી કથાઓ રચી છે. એટલે વાર્તાઓ થઈ. આપણે જે બધી નહીં, એક રાજા હતો ને રાણી હતી, એ બધી બોધ કથાઓ, નીતિ કથાઓ થઈ હશે. અને ચોથા તબક્કામાં આ બધી વાર્તાઓનું ભ્રમણ થયું છે વિશ્વમાં. કેવી રીતે? એના પણ અનેક કારણો છે. અનેક રીતે આ બધું ભ્રમણ થયું છે, આ બધી કથાઓનું. અને આ ભ્રમણ થયું એના પછી પાંચમો તબક્કો હોય, એમાં જાત જાતના વેરિએશનો આવ્યા છે. અનેક એમાં ઉમેરણો, કાપકૂપ. એમાંથી સાચું કઈ વાર્તા, એનો કયો પાઠ સાચો એ શોધવું મુશ્કેલ પણ બને એવું હશે. હવે ત્રીજા નંબરમાં આ વાર્તાઓ કઈ રીતે પસાર પામી છે એનો એક તબક્કો છે. એનો ફેલાવો કઈ રીતે થયો, અને ફેલાવો થયો એટલે એની સાથે કેવા કેવા બદલાવો આવતા ગયા હશે. અને એના પછી ફરી પાછી પેલી રૂપાંતરોની સમસ્યા. એના અનેક પાઠાંતરો છે, એમાંથી કયો પાઠ આપણે નિશ્ચિત કરવો એની એક સમસ્યા છે. અને પાંચમી સમસ્યા તો એકની એક ઘટના ગીતમાં પણ છે, કથામાં પણ છે, આખ્યાનમાં પણ છે, ફાગુમાં પણ છે, કે આપણા મધ્યકાલીન અનેક સ્વરૂપોમાં છે. તો આ આંતર જે વિવિધ સ્વરૂપો છે
એની અંદર આ કઈ રીતે આંતર પ્રસાર થયો છે એની એક સમસ્યા છે. તો આ 5 સમસ્યાઓનો પણ ઉકેલ આપણે મેળવવો જોઈએ. હવે આટલી વાત પછી હું તમને મારા 5 સ્વરૂપો કઈ રીતે જન્મ્યા એની વાત કહેવા માંગુ છું. તો એમાં પહેલા આપણે નાનકડું સ્વરૂપ જોઈએ, નાનકડું એક રૂઢિપ્રયોગ. હવે હું નાનો હતો ત્યારે ત્યાં લાઇટો નહોતી, એટલે રાત્રે દીવડો, અમારું જૂનું ઘર, એ મારું જૂનું ઘર પણ વેચાઈ ગયું છે, એટલે એ ઘર તો સાથેનો નાતો હવે રહે, તો એનું સ્વરૂપ પણ બદલાઈ ગયું છે. મલ્ટી સ્ટોરી બિલ્ડિંગ પણ ત્યાં. મારા ગામમાં પણ હવે તો આખું ગામ બદલાતું જતું જાય છે. તો એ ઘરમાં આજે પણ મને યાદ છે, રાત્રે લગભગ 8:30-9 વાગે બધા સૂઈ જાય. એક દીવડું હોય ઘરના વચ્ચે અને ચાડું આમથી આમ ફરે, આ રૂમમાં અજવાળું જોઈએ, આ બાજુ જાય, પછી આ બાજુ બહારના ભાગમાં લાવી દે, અને જો બંને રૂમમાં પેલી બાજુ જમતા હોય અને અહીંયા બેઠા હોય તો વચ્ચે કરી દે, એટલે જતા આવતા થોડું ધ્યાન રાખવું પડે. તો એને દીવો જ્યારે ઓલવે એટલે દીવો રાણો કરો એવું અમારા મા કહેતા. મારા મા એટલે મારા પિતાના મોટા ભાઈના પત્ની, એને અમે મા કહેતા. એટલે ભાઈ અત્યારે તો માનો સંદર્ભ પણ કોઈને મા એટલે એમની મમ્મી હશે એવો થતો હશે, એવું કોઈ સમજે. એટલે એ કાયમ માટે કે દીવો રાણો કરી દો. હવે એ વખતથી મારા ચિત્તમાં પડેલું આ કે દીવો રાણો કરવો એટલે ઓલવી નાખવો. કેમ રાણો કરવો? હવે એની ઘટના આ રદીભાઈના ચોપડામાંથી મને જડેલી છે. હા, એના ચોપડામાંથી જે મેં ઘટનાઓ જોઈ, બધી કેટલી ઐતિહાસિક ઘટનાઓ, એમાંથી પ્રમાણ મને મળ્યું. અને એ પ્રમાણ એવું છે કે રજનીભાઈના ચોપડામાંથી નહીં, પણ આ બોરીસના લાલજીભાઈના ચોપડામાંથી મને મળેલું. વિક્રમ સંવત 802માં વનરાજ ચાવડો જ્યારે પાટણની સ્થાપના કરી ત્યારે રાણા પતરામલજીને ઊંઝાના પટાવતની મેને અને પતરામલજીના સંતાનો અને એમના ભાઈઓ થઈ અને પછી તો એમના વંશમાં 250 જેટલા ઘર થયા. 250 ઘર ઊંઝામાં ધીરે ધીરે ભાઈ અનરથ કે વસ્તુ કોઈની સારી જોઈએ તો લઈ લે, ધાક ધમકી આપે, લોકો ફફડી ઉઠેલા. અને એ વખતે વેગડા ગામીએ ના દીકરાને, વેગડા ગામીનો દીકરો રૂડો ગામી, એને મારી નાખ્યો. વેગડા ગામીએ ઉમિયા માતાનું મંદિર બનાવેલું, એ સમયે એના દીકરાને મારી નાખ્યો. એટલે આ બધા આવ્યા સિદ્ધરાજ જોડે અને સિદ્ધરાજને ફરિયાદ કરી, ભાઈ આ પરિસ્થિતિમાંથી તમે અમને બચાવો. એટલે ગુપ્ત મંત્રણા થઈ. સિદ્ધરાજે પોતાનો જે પટાવત હતો જાદવ એને બોલાવ્યો અને કહ્યું કે ભાઈ આ બંને જણા જે કે એમ તમારે કરવાનું, નહીતર તમારો પટાવતનો હોદ્દો લઈ લઈશું. એટલે આ જાદવ પટાવતે વિક્રમ સંવત 1142ના મહાવતી ત્રીજના દિવસે હેમાળા મોલ્લોત અને રાણા ગામીને મળીને ફાગણ મહિનાની અંદર હથિયાર સાથે જાદવોને મોકલ્યા અને રાણાઓને ખતમ કરવાનું આખું છટકું ગોઠવ્યું. એટલે હેમાળા મોલ્લોતે રાણાઓને જમવા માટેનું નિમંત્રણ આપ્યું. 12 ભઠ્ઠીઓનો દારૂ મગાવ્યો ને એ સંતાઈ રહ્યા, અને સિદ્ધરાજે મોકલાયેલા આ જાદવો પછી એ રાણાઓની કત્લેઆમ કરે છે અને રાણાઓનો નાશ થાય છે અને જાદવો પછી આવે છે અને જાદવો પછી ત્યાં ઊંઝામાં રહે છે. તો એ સમયે જે રાણાઓની કત્લેઆમ ચાલી ત્યારથી દીવો રાણો કરવો, રાણાઓને નાશ કરવો, એ સંદર્ભમાંથી દીવો રાણો કરવો શબ્દ જો કેવી ઘટના જોડાયેલી, એક નાનકડા રૂઢિપ્રયોગ સાથે કેવડી મોટો સંદર્ભ પડેલો છે. તો આવા સંદર્ભો શોધી કાઢવા કેટલા અઘરા હોય છે. જો આપણા આવા ચોપડા ખુલ્લા થાય કે આવી ઐતિહાસિક ઘટનાઓ જો બહાર આવે તો તમે એનો સંદર્ભ પકડી શકો. હવે આવી જ એક સરસ કહેવત છે. હવે કેટલા માણસોના કેટલા અનુભવમાંથી આ બધા રૂઢિપ્રયોગો જન્મ્યા હશે, પણ ઘણી વખત તો આપણને વૃક્ષ દેખાય પણ એના મૂળ દેખાતા નથી. આ દીવો રાણો કરવામાં એનું વૃક્ષ છે પણ મૂળ આપણને નથી. તો મૂળ સુધી પહોંચવું
બહુ અઘરું હોય છે. મૂળને શોધવા એટલે ઝાડને ઉખાડી નાખવું. હવે આનો કોઈ પછી અર્થ ના રહે. આ ઘટના ખુલી જાય તો પછી એમાં જે પેલું જે એનો ચમત્કૃતિ છે ઓલવવાની એ પણ ધીરે ધીરે ખસી જાય ને પછી લુપ્ત થઈ જાય. એટલે કેટલીક વાર તો એ ના શોધાય ને એ જ બરોબર હોય છે એવું. એટલે સત્યને શોધવું એ કેટલું કપરું છે એક વસ્તુ. હવે બે, હવે મન હોય તો માળવે જવાય એવી એક કહેવત છે. વિલ ધ ફાઇન્ડ અવે એના પર્યાય તરીકે આપણે આ વાપરીએ છીએ. સમય થાય એટલે કહી દેજો, બંધ કરી દઈશું. હવે મન હોય તો માળવે જવાય એવું કેમ કહેવાય છે? ઝાલાવાડ જવાય, ગોહિલવાડ જવાય, અણહિલવાડ જવાય એવું કેમ નથી કહેવાતું? કે હલાર જવાય અને મન હોય તો માળવે જવાય એવું કેમ કહેવાય છે? તો એમાં એક સંદર્ભ પડેલો છે. હવે એ સંદર્ભ એવો છે કે જે માળવામાં સિંધવરાજ હતા. માળવા અને પાટણ વચ્ચે ઘણું બધું સામ્ય સગપણ હોય છે, છતાં બંને લડ્યા છે. તો આ સિંધુરાજ એ અણહિલપુર પાટણમાં લગ્ન કરવા આવેલા. તો આ રાજાના લગ્ન હોય એટલે એમના પ્રજાજનો, એમના આગેવાનોને આમંત્રણ હોય. એટલે એમના પ્રજાજનો આગેવાનોને આમંત્રણ મળેલું. એમાં આ પ્રદેશની અત્યારને જે આ આંદોલન ચાલે છે ને એ જ જ્ઞાતિ, પાટીદાર જ્ઞાતિના આગેવાનોને આમંત્રણ મળેલું. એ લોકો ત્યાં લગ્નના સમેળામાં હતા. પછી જોયું આ સિંધવરાજાએ કે ભાઈ આ પ્રજા કોણ છે આ બેઠી એ? તો ભાઈ આ તો અમારા પાટીદાર. શું કરે કે આ ખેતી કરે, ખેતીમાં બહુ માહિર છે. એટલે પછી હાથ ગણવાનો સમય થયો. એટલે હાથ ગણનું કરવા બધા ગયા. એટલે કે ભાઈ આ તમે રવા દો, તમારું હાથ ગણનું લેવાનું નથી. કેમ? જો તમે મારા રાજમાં આવીને વસો તો હું તમારું હાથ ગણનું લઉં. કે ભાઈ એ તો કઈ રીતે બને? અમે તમને કઈ રીતે વચન આપીએ કે 5-25 માણસો મારા રાજમાં આવીને વસો? હવે કોણ જાય અહીંથી માળવા? એટલે કે 500 ઘર તમારે આવીને વસવા જોઈએ. પણ જાય કોણ? કે ભાઈ અમારે તો અમારા સમાજને પૂછવું પડે, એમાંથી તૈયાર કરવા પડે કે જ્યાં સુધી તમે જો મારા સાથે નહીં આવો ત્યાં સુધી હું અહીંયા આ સમિયાણામાંથી લગ્ન કરીને માળવા જઈશ નહીં. હવે આ તો આપત ધર્મ આવે. તો એમને ભાઈ જ્ઞાતિપંચ બોલાવ્યો. જ્ઞાતિપંચમાં નક્કી કર્યું કે દર 10 ઘરે એક ભાઈને ત્યાં મોકલવો. અને એ લોકો અહીંથી માળવા ગયા અને ત્યાં પછી ભોજ રાજા થયો. આ ભોજ રાજાએ બેતવા નદી ઉપર એક ડેમ બનાવ્યો, ભોજપાલ તરીકે. આજે આખા એના શહેરનું નામ ભોપાલ પડ્યું. તાલો મેં તાલ ભોપાલ તાલ બાકી સબ તલૈયા, તેની કહેવત પણ છે. એવી લાલચ હતી તો જતા રહેતા. એટલે કહેવત પડી કે મન હોય તો માળવે જવા. જો આ એક એક ઐતિહાસિક સંદર્ભ સાથે જોડાયેલી કહેવતો છે. એટલે પ્રચંડ આસ્થા સાથે જોડાયેલી હોવા છતાં એ લોકો માળવા જવા માટે થાય. કેટલી મોટી લાલચ હશે ત્યાં, કેવી સમૃદ્ધ ખેતી હશે. અને એ માળવામાં શું પાકે? તો ઘઉં પાકે. અને અહીંયા પાટણવાડામાં શું પાકે? તો રાતડી ઝાડ પાકે. જો આ પણ એનો સંદર્ભ આપણને મળી રહેશે. હવે એક જોડકણું, અવળી ઘંટી અવળો લોટ, ભાજો રે ઊંઝાનો કોટ, કોટ ઉપર કૂંચી થઈ તલવારો ઊંચી. જો આખો આ એક બાળ જોડકણું, આ બાળ જોડકણું પણ આ નગર સાથે જોડાયેલું. એક નગર સાથે જોડાયેલી તમને તમામ સ્વરૂપો, લોક સાહિત્યના તમામ સ્વરૂપો મળે છે. જે નગરમાંથી હું આવું છું, જોકે મારું ગામ બાજુનું છે પણ એ શહેર સાથે, અને એની પણ આખી એક સરસ વાર્તા છે. પતંજલિ અષ્ટાધ્યાયીમાં આને ઉદ્દિચ્ય ગ્રામ કહેલું છે આ નગર માટે. અને અર્જુનબારી ગેટ ઉપર આ શિલાલેખ પણ છે. અને આના સંદર્ભો ઊંઝાના મહાકાલેશ્વર મંદિરના શિલાલેખમાં છે. મોટો શિલાલેખ છે. મોટો એટલે આટલા હાથ કરું ને એનાથી પણ લાંબો થોડો, અને આટલો પહોળો. એમાં બધા આ સંદર્ભો ટાંકેલા છે. એટલે એના ઉપરથી પણ આપણને લાગ્યું કે ભાઈ આ બધું ઇતિહાસ પણ આની સાથે જોડાયેલો છે. પ્રજાના ભ્રમણો પણ આની સાથે જોડાયેલા છે. અસ્તુ.